ચાલો આજે વાત કરીએ એક એવી કહાનીની જે ફક્ત એક ધ્વજની નથી પણ આખા રાષ્ટ્રની, આપણા ભારતની આત્માની કહાની છે. હા, આ છે તિરંગાની ગાથા. ખબર છે, આ એક વાક્ય જ જાણે બધું કહી દે છે. આપણે જેની વાત કરવાના છીએ ને, એ માત્ર એક કપડાનો ટુકડો નથી. ના, એ તો કરોડો લોકોની ભાવનાઓ છે, એમનો વિશ્વાસ છે. તો આ તિરંગો છે શું? એ ભારતની ઓળખ છે, આપણો શ્વાસ છે, આપણી આત્મા છે. વિચારો, જ્યારે દેશ ગુલામીની સાંકળોમાં જકડાયેલો હતો, ત્યારે દરેક ભારતીયના દિલમાં બસ એક જ સપનું હતું કે આપણું ભારત આઝાદ થાય અને આપણો પોતાનો એક ધ્વજ હોય. અને આ તિરંગો એ જ સપનાનું જીવંત પ્રતીક છે. અને પછી એ દિવસ આવ્યો, એ ઐતિહાસિક તારીખ 22 જુલાઈ 1947. આ દિવસને ભારતના ઇતિહાસમાં સોનેરી અક્ષરોથી લખવામાં આવ્યો છે. કેમ? કારણ કે આ જ દિવસે આઝાદ ભારતે ગર્વ સાથે સત્તાવાર રીતે પોતાના રાષ્ટ્રધ્વજને અપનાવ્યો હતો. તો સવાલ એ થાય કે આ તિરંગાના રંગો આપણને શું કહે છે? એમનો શું અર્થ છે? ચાલો, આપણે એક એક કરીને દરેક રંગ પાછળ છુપાયેલા ઊંડા અર્થને સમજીએ. સૌથી પહેલા વાત કરીએ કેસરી રંગની. આ જે સૌથી ઉપરનો રંગ છે ને, એ બલિદાન, વીરતા અને દેશભક્તિની આગનું પ્રતીક છે. એ આપણને એ બધા દેશભક્તોની યાદ અપાવે છે જેમણે દેશ માટે હસતા હસતા પોતાના જીવ આપી દીધા. ખરેખર આ રંગ એ બધા વીરોને એક સલામ છે. પછી આવે છે વચ્ચેનો સફેદ રંગ. આ રંગ શું શીખવે છે? એ કહે છે કે ભારતની મહાનતા ખાલી તાકાત પર નથી ટકેલી. ના, એનો પાયો છે સત્ય, શાંતિ અને ન્યાય. આ રંગ શુદ્ધતા અને ઈમાનદારીનો સંદેશો આપે છે. અને છેલ્લે નીચેનો લીલો રંગ. આ રંગ તો છે આપણા દેશના જીવનનું પ્રતીક, એની હરિયાળી, એની સમૃદ્ધિનું. એ બતાવે છે કે ભારત એક જીવંત દેશ છે જે સતત વિકાસ કરી રહ્યો છે, આગળ વધી રહ્યો છે. કહી શકાય કે આ આશાનો રંગ છે. હવે આપણે આવીએ તિરંગાના બરાબર કેન્દ્રમાં, એના હૃદયમાં, એટલે કે અશોક ચક્ર પર. આ ખાલી એક ચિહ્ન નથી, એની પાછળ એક બહુ મોટો અને ગતિશીલ સંદેશ છુપાયેલો છે. તો આ જે અશોક ચક્ર છે, એમાં બરાબર 24 આરા છે. 24. આ 24 આરા એટલે દિવસના 24 કલાક. એ સતત દેશને પ્રગતિ કરવાની પ્રેરણા આપે છે. અને એટલું જ નહીં, દરેક આરો પ્રેમ, હિંમત, ધીરજ જેવા આપણા જીવનના મહત્વના ગુણોનું પણ પ્રતીક છે. તો આ બધાનો સાર શું? આ ચક્રનો સૌથી મોટો સંદેશ છે, જીવનમાં ક્યારેય અટકશો નહીં, બસ આગળ વધતા રહો. જેમ પૈડું હંમેશા ફરે છે, ગતિમાં રહે છે, બસ એ જ રીતે દેશે અને દેશના લોકોએ પણ પ્રગતિના રસ્તા પર ક્યારે રોકાવું ન જોઈએ. સારું, તો હવે એ જોઈએ કે તિરંગો ક્યારે અને ક્યાં લહેરાવવામાં આવે છે. મતલબ કે ધ્વજવંદનના મુખ્ય પ્રસંગો કયા છે? આની સાથે 2 ખાસ પરંપરાઓ જોડાયેલી છે. જો આપણા જે 2 મુખ્ય રાષ્ટ્રીય તહેવારો છે ને, એ બંનેમાં ધ્વજવંદનની પરંપરા થોડી અલગ છે. સૌથી પહેલાં 15 ઓગસ્ટ, એટલે કે આપણો સ્વતંત્રતા દિવસ. એ દિવસે પ્રધાનમંત્રી લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરે છે. આ આપણી આઝાદીની ઉજવણી છે. અને પછી આવે છે 26 જાન્યુઆરી, આપણો પ્રજાસત્તાક દિવસ. એ દિવસે રાષ્ટ્રપતિ કર્તવ્ય પથ પર ધ્વજવંદન કરે છે. આ દિવસ આપણા બંધારણના સન્માનમાં ઉજવાય છે. ખાલી મોટા મોટા સમારોહોની વાત નથી. તિરંગાનું સન્માન કરવું એ દરેક ભારતીય નાગરિકનું એક પવિત્ર કર્તવ્ય છે, એક મોટી જવાબદારી છે. અને આ સન્માન માટે કેટલાક મૂળભૂત નિયમો છે જે આપણે હંમેશા યાદ રાખવા જોઈએ. જેમ કે તિરંગો ક્યારેય જમીનને અડવો ન જોઈએ, એ ક્યારેય ફાટેલો કે ગંદો ન હોવો જોઈએ, અને તેને હંમેશા પૂરા આદર સાથે જ ફરકાવવો જોઈએ. આ ભલે નાની વાતો લાગે, પણ આપણા રાષ્ટ્રધ્વજ માટેના ઊંડા સન્માનને આ જ વાતો દર્શાવે છે. પણ સવાલ એ છે કે આટલું બધું સન્માન શા માટે? કારણ કે જેમ આપણે શરૂઆતમાં કહ્યું હતું, આ માત્ર એક કપડું નથી. આ તિરંગામાં તો એ શહીદોનો શ્વાસ ભળેલો છે જેમણે દેશ માટે જાણ આપી દીધી. એ ખેડૂતોનો પડસેવો છે જે આ દેશને જીવાડે છે. અને કરોડો ભારતીયોની આશા અને એમના સપનાઓ આ તિરંગામાં સમાયેલા છે. અને અંતે બસ એટલું જ કહી શકાય કે જ્યાં તિરંગો લહેરાય છે, ત્યાં ભારત જીવે છે. જ્યાં સુધી આપણો આ તિરંગો શાનથી, ગર્વથી લહેરાતો રહેશે, ત્યાં સુધી ભારતની આત્મા,
આપણી ઓળખ અને આપણું ગૌરવ હંમેશા